નમસ્કાર, પોલીસ પંચનામા સાથે હું જયમિની। કળિયુગમાં માતા પિતાની મમતા કેવળ શબ્દો પૂરતી રહી ગઈ હોય તેમ લાગતું ઘટના સામે આવી છે। લુણાવાડાની જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલા ગેલી માતાના કુવા નજીક પુત્રએ પોતાના જ માતા પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ હેવાનિયત ભર્યા હુમલામાં પિતાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે માતા ગંભીર રીતે ઘાયલ થયા છે। હુમલા બાદ આરોપી પુત્રએ પોતાના ગળા અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। લુણાવાડા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત માતા અને પુત્રને હોસ્પિટલ ખસેડાયા હતા। મૃતક પિતાના મૃતદેહને 108 એમ્બ્યુલન્સ મારફતે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ હુમલાનું કારણ હાલ અસ્પષ્ટ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે। શું હતો સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટ। જિલ્લાના મુખ્ય માથેક લુણાવાડા શહેરની જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલ ગેલી માતા મંદિર પાસે રહેતા બાલકૃષ્ણ સુથાર નામના ઈસમ દ્વારા પોતાના પિતા હસમુખ સુથાર તેમજ માતા ચંદ્રિકા સુથાર ઉપર બ્લેડ વડે ઉપરા છાપરે ઘા મારી જીવલેણ હુમલો કરતા પિતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જ્યારે પુત્ર દ્વારા જાતે પણ પોતાના શરીર પર ઈજાઓ પહોંચાડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। સદનસીબે માતા અને કળિયુગી પુત્રનો બચાવ થયો છે। 10 સપ્ટેમ્બર બુધવારના રોજ વહેલી સવારે પોતાનું મકાન બંધ કરી રાક્ષસી પુત્ર દ્વારા સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો। સૌપ્રથમ રાક્ષસી પુત્રએ પોતાના પિતાનું મોઢું દબાવી ગળાના ભાગે બ્લેડ વડે ઉપરા છાપરી ઘા કરી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હતા અને તેઓ ઘરમાં જ ઢળી પડ્યા હતા। તારીખ 10 સપ્ટેમ્બરના રોજ લુણાવાડા ટાઉન વિસ્તારમાં સવારના બાલકૃષ્ણ હસમુખલાલ સુથાર નામના વ્યક્તિએ પોતાના માતા પિતાને મારી નાખવાના ઈરાદે બ્લેડ વડે ઘા મારીને ગંભીર ઈજા પહોંચાડી અને પિતાનું મોત નિપજાવેલ છે અને માતાને ગંભીર ઈજા પહોંચાડી પોતે પણ સુસાઇડ કરવાની પ્રયાસ કર્યો હતો। પોલીસને આની જાણ થતા આરોપી સારવાર હેઠળ હતો અને ત્યાંથી આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે। સર, સમગ્ર બાબતે શું માહિતી છે? તપાસ વખતે માહિતી બહાર આવી છે? પોલીસને તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ પણ રિકવર કરવામાં આવી છે, જેમાં લેણદેણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આના સિવાય આરોપી જોડે તપાસ દરમિયાન માતાની તબિયતના કારણે આ આરોપી માનસિક રીતે ડિસ્ટર્બ હોવાનું જાણવા મળેલ છે અને જેના લીધે આ પ્રકારનું પગલું લીધેલ હોવાનું જાણવા મળેલ છે। સર, આરોપીની અટકાયત કરવામાં આવી છે? આરોપીને સારવાર હેઠળ હતો, આજ રોજ એને આરોપીની અટકાયત કરી લેવામાં આવેલી છે। ત્યારબાદ તેની માતાનું પણ મોઢું દબાવી બ્લડ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં માતાને પણ ગળાના ભાગે તેમજ હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેમાં તાત્કાલિક આજુબાજુ લોકોને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 તેમજ પોલીસને ત્વરિત જાણ કરવામાં આવી હતી। ત્યારે 108 દ્વારા જનરલ હોસ્પિટલમાં માતાને કળિયુગી પુત્રને લઈ જવાયો હતો, ત્યારે જનરલ હોસ્પિટલના ગોધરા ખાતે માતાને પુત્રને ખસેડવામાં આવ્યા હતા। હાલ માતા અને પુત્રની તબિયત સુધારા પર છે, ત્યારે ઘટનાને લઈને નાયબ પોલીસ અધિક્ષક ઘટનાની મુલાકાત લીધી હતી અને યોગ્ય તપાસના આદેશ આપ્યા હતા। લુણાવાડા પોલીસ દ્વારા હત્યાના આરોપી પુત્ર પાસેથી સુસાઇડ નોટ, હત્યા માટે વાપરવામાં આવેલ બ્લેડ કબજે કરી છે। આરોપીની તબિયત સુધરતા તેની પણ અટકાયત કરવામાં આવશે। આરોપીની લુણાવાડા પીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવતા આરોપીની માતા છેલ્લા કેટલાક સમયથી બીમાર રહે છે અને જેને લઈને પોતે માનસિક રીતે પડી ભાગ્યો હતો, જેના કારણે આરોપીએ માતા પિતાને મારી નાખી પોતે પણ આત્મહત્યા કરી લેવા માંગતો હતો, પરંતુ માતાનો તેમજ આરોપી પુત્રનો બચાવ થયો છે, જ્યારે પિતાનું મોત નીપજ્યું છે। પોલીસે ગુનો નોંધી આરોપી બાલકૃષ્ણ સુથારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, મહીસાગર। શુભ પ્રસંગોએ ડીજે હવે જરૂરી બની ચૂક્યું છે, જેના રંગમાં રંગાયેલ લોકો પોતાના પ્રસંગો પાર પાડતા હોય છે, પરંતુ મહીસાગરમાં 2 ડીજે દ્વારા હરીફાઈ યોજવામાં આવી અને એકાએક ઝઘડો ઉગ્ર બની જતા લાકડીઓ સાથે ધોકાવાળી પણ કરાઈ। સમગ્ર મામલે જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે પોલીસ જાગી અને કાર્યવાહી કરી છે। ડીજે કોમ્પિટિશનમાં લાકડી યુદ્ધ થતા પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે। હાલ તો પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે આવનારો સમય જ કહેશે કે હરીફાઈ લાકડિયા યુદ્ધમાં કેવી રીતે પરિવર્તિત થઈ, જોઈએ ખાસ રિપોર્ટ। લુણાવાડા તાલુકામાં લાલસર ચોકડી પાસે કાયદોની વ્યવસ્થાની એસી તેસી કરતો વિડીયો સામે આવ્યો છે। લાલસર ગામે 2 ડીજે માલિકો દ્વારા ડીજેની હરીફાઈ રાખવામાં આવી હતી,
લાલસર ગામે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર યુવાનો ડીજેના તાલે ઝૂમતા હતા. તે સમયે હરીફાઈમાં એક ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં લાકડીઓ સાથે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં કેટલાક લોકોને સામાન્ય તેમજ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે ડીજે ઉપર બેસી મોટી મોટી લાકડીઓ સાથે મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. જાણે કાયદો અને વ્યવસ્થા આવા લોકો ધોઈને પી ગયા હોય તેમ પોલીસને ચેલેન્જ કરતા દ્રશ્યો સામે આવ્યા હતા. ગઈકાલે મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનના લાલસર ગામે બે રાઇટિંગના ગુના દાખલ થયેલા છે. તે બનાવમાં બે ડીજેના સંચાલકોએ અંદરો ડીજેની હરીફાઈ કરવાનું એક પ્રસંગ બનેલો. એમાં એકબીજાને ચર્ચા થઈ અને એમાં ક્રોસ રાઇટિંગ થઈ અને બંનેની જે ભોગ બનનાર છે એમાં 5 જણા અને એક મોબ જે અનનોન છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે, જેની તપાસ હાલમાં ચાલુ છે. સર, શેના માટે વરઘોડો કરવામાં આવ્યો તો ડીજે શેમ વરઘોડામાં પ્રાથમિક માહિતી એવી છે કે એ જે અંદર એક હરીફાઈ કોમ્પિટિશન રાખેલી છે, પણ એ અનોથોરાઇઝ છે. એની પર તપાસ ચાલુ છે, ખરેખર હતી કે કેમ, પણ એ રીઝન અત્યારે પ્રાથમિક એવું આપે છે કે હરીફાઈ ના રેકોર્ડ પર મંજૂરી નથી, એટલે તો ગુનો દાખલ થયો છે. સાહેબ, આમાં કોઈની અટકાયત થઈ શકે કેમ? તપાસ ચાલુ છે, એટલે એ વિગત તમને પછીથી આપી દઈશ. એ આ રાઇટિંગની તપાસ છે, એટલે ગંભીરતાથી તપાસ કરવામાં આવશે અને બધા જ જે આરોપીઓ છે નામ વાળા અને જે કે નામ ખુલે એ બધાના બેક રેકોર્ડ જોવામાં આવશે અને જો ક્રિમિનલ રેકોર્ડ હશે તો એના માટે ખાસ કાર્યવાહી કરવામાં આવશે. તપાસમાં જે કાંઈ વિડીયો ફૂટેજીસ હશે એનું એનાલિસિસ કરી અને બધાને આઈડેન્ટિફિકેશન કરી અને પૂરતી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની કોઈ બીક જ ના હોય તેમ લુણાવાડાના લાલસર ગામે છૂટા હાથની અને લાકડીઓ તેમજ આમને સામને મારામારી થઈ હતી, જેમાં કેટલાકના માથા ફાટ્યા હતા. જેમાં બે ડીજે જૂથોમાં યુવાનો વચ્ચે લાકડીઓથી ખેલ ખેલાયો હતો. આજુબાજુ જોઈ રહેલા તમામ લોકો નાસ્તા અને ભાગતા દેખાતા હતા. ત્યારે આવા અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. ત્યારે આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા, જેમાં લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટનાને લઈ મહીસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાણે મરી પરિવારી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આવા જૂથોને જાણે પોલીસનો ડર જ ના હોય તેમજ ખુલ્લામાં જ લાકડીઓ લઈ જૂથો પર તૂટી પડ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. આવા જૂથો સામે પોલીસે રાઇટિંગનો ગુનો નોંધી વિડીયોના આધારે તપાસ તો હાથ ધરી છે. ત્યારે બંને ડીજે માલિકો દ્વારા આમને સામને ફરિયાદો નોંધાવે છે, પરંતુ કાયદો હાથમાં લેનારા સામે હવે પોલીસ કેવા પગલાં ભરશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ કેટીએસ ગુજરાતી, મહીસાગર. સાબરકાંઠાના હિંમતનગરમાં સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલી 300 થી વધારે લોકો સાથે પ્રારંભિક ધોરણે કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યાનું ખુલ્યું છે. સાથે સાથે હિંમતનગરમાં પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે કરેલી રેડમાં 200 થી વધારે પાસપોર્ટ સહિત એરગેન, રિવોલ્વર તેમજ રોકડ રકમ ઝડપાઈ છે. સાથોસાથ પોલીસે એસઆઈટીની રચના કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જોકે આવનારા સમયમાં વિદેશમાં વર્કિંગ વિઝા મેળવવા માટેનું સૌથી મોટું કૌભાંડ સાબરકાંઠાના હિંમતનગરમાંથી ખુલે તો નવાઈ નહીં. આખરે શું હતી આરોપીની મોડસ ઓપરેન્ડી, જોઈએ ખાસ રિપોર્ટ. હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં સિકંદર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલી વિદેશમાં પાસપોર્ટ સહિત વર્કિંગ વિઝા મેળવી આપવાના બહાના હેઠળ કરોડો રૂપિયાનું કૌભાંડ ઝડપાયું છે. સિકંદર લોઢા સહિત તેનો પુત્ર અને હબીબ અહેમદ લોઢા નામના 3 સામે પોલીસે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે શટર બંધ કરી ફરાર થયેલા આરોપીઓની ઓફિસ ઉપર રેડ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસને 200 થી વધારે પાસપોર્ટ સહિત રિવોલ્વર, બારોબાર તેમજ રોકડ રકમ મળી આવી છે કે જોકે આ સમગ્ર કૌભાંડમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના કેટલાય લોકો ભોગ બન્યા હોવાનું પ્રારંભિક ધોરણે બહાર આવ્યું છે. જોકે વિશ્વના 18 જેટલા દેશોમાં વર્કિંગ વિઝા આપવાના બહાના હેઠળ શરૂ થયેલ આ કૌભાંડમાં અત્યાર સુધીમાં એક આરોપીની અટકાયત થઈ છે. તેમજ સમગ્ર કૌભાંડ મામલે पायरूप तपास हाथ धरવામાં આવી છે. हिम्मतनगर रूरल पुलिस स्टेशन एरिया में सिकंदर लोढ़ा इंटरनेशनल प्राइवेट लिमिटेड नाम की एक कंपनी चल रही थी जो
खुद वीज़ा कंसल्टेंसी का काम करती है, इस तरीके से उसकी एडवर्टाइजमेंट हो रही थी। उसकी यूट्यूब चैनल भी थी और इंस्टाग्राम पे अकाउंट भी था। इस चैनल के ऊपर जो भी एडवर्टाइजमेंट दी जा रही थी उसको ध्यान में रख के बहुत सारे लोग जो है वो वर्क वीज़ा के लिए इस ऑफ़िस का संपर्क करते थे और इस ऑफ़िस में अपने पासपोर्ट जमा करा के 3.5 लाख रुपए में अलग अलग देशों की वर्क परमिट लेने के लिए वो कंटिन्यूअसली यहाँ पे एप्लीकेशन करते थे। तकरीबन 2 साल से जो है ये सिकंदर लोढ़ा इंटरनेशनल प्राइवेट कंपनी, सिकंदर लोढ़ा, उसका बेटा और तीसरा एक हसीब लोढ़ा नाम का आदमी है जो वहाँ पे काम करता था, तीनों मिलके चला रहे थे। जब आज से तकरीबन 7 दिन पहले एक कंप्लेन आई कि जिसके अंदर ये सिकंदर लोढ़ा के द्वारा पैसा लिया जा रहा है लेकिन वर्क परमिट दी नहीं जा रही है, तो इसको ध्यान में रख के तुरंत ही पुलिस के द्वारा तफ्तीश शुरू की गई थी। और जब एप्लीकेंट्स ने यहाँ पे हिम्मतनगर रूरल पुलिस स्टेशन के अंदर एफआईआर दर्ज कराई तो एफआईआर उनकी दाखिल करके अब तक टोटल हमने 19 लोगों को उसमें विटनेस बना के तकरीबन 38 लाख रुपीस के फ्रॉड की एफआईआर ली है। उसके अलावा दूसरे भी बहुत सारे विटनेसेस है जो उसमें जुड़ते जा रहे हैं, तो उनको शाहिद बना के हम उस तफ्तीश के अंदर ऐड करते जा रहे हैं। अब तक हमारी जो इन्वेस्टिगेशन है उसमें एक आरोपी जो हसीब लोढ़ा है वो पकड़ा गया है और सिकंदर लोढ़ा और उसके बेटे को पकड़ने के लिए क्राइम ब्रांच की टीमें लगी हुई है। अभी ये इन्वेस्टिगेशन जो है उसको प्रॉपरली सुपरवाइज करने के लिए डीवाईएसपी हिम्मतनगर की अध्यक्षता में एक स्पेशल इन्वेस्टिगेशन टीम की रचना की गई है। डीवाईएसपी के अंडर में एज अ इन्वेस्टिगेटिंग ऑफिसर जो है वो क्राइम ब्रांच का पीआई एस.जे. गोस्वामी है और उनके साथ जो है हिम्मतनगर रूरल के पीआई हिरभा को भी रखा गया है। पूरी टीम डीप में इन्वेस्टिगेशन कर रही है। जो हसीब लोढ़ा के कहने के मुताबिक जो सिकंदर लोढ़ा प्राइवेट लिमिटेड जो कंपनी है उनकी ऑफिस में जब हम लोगों ने रेड की तो वहाँ से हमको कुछ कंप्यूटर और दूसरी सामग्री भी बरामद हुई है और उसके अलावा उसने एक दूसरी जगह एक घर के अंदर कुछ पासपोर्ट्स और डॉक्यूमेंट्स छुपा के रखे हुए थे, तो वहाँ से तकरीबन अप्रॉक्सीमेटली 200 के आसपास हमको वैलिड पासपोर्ट्स रिकवर हुए हैं, जिनके एप्लीकेंट्स को हमने कांटेक्ट करना शुरू कर दिया है। और जो भी एप्लीकेंट्स है इसमें जो भी विक्टिम्स है तो उनको भी हमने एक अपील भी की हुई है कि आप लोगों के ध्यान में ये बात आए कि आपसे फ्रॉड हुआ है तो आप इसी अपने प्रॉपर वेरिफिकेशन और प्रूफ के साथ क्राइम ब्रांच का या फिर हिम्मतनगर रूरल पुलिस स्टेशन का संपर्क कीजिए। आपकी जो भी कंप्लेन होगी, जो भी आपकी रजूआत होगी उसको ध्यान में रख के लीगल एक्शंस लिए जाएंगे। सर, अभी तक जो शिकायत दर्ज हुई है, आने वाले दिनों में इसमें कितने रुपए का फ्रॉड निकल सकता है? इसमें अब तक हमारे पास जो इन्फॉर्मेशन मिली है उसमें तकरीबन 200 लोग जो है वो डायरेक्टली विक्टिम्स बने हैं। उसके अलावा और 150 लोगों की हमको इन्फॉर्मेशन मिली है कि जो विक्टिम हो सकते हैं, तो 300 से 400 लोग जो है वो इसमें विक्टिम होने की संभावना को ध्यान में रख के मोर देन 1 CR का फ्रॉड होने की संभावना है, वो फिगर बड़ा भी हो सकता है। एक बार धीरे धीरे हमारा जो भी डॉक्यूमेंट्री एविडेंसेस हम कलेक्ट करते जाएंगे, उसके बाद धीरे धीरे ये मैटर जो है क्लियर होती जाएगी। राज्य से लोग बने हुए हैं? अलग अलग अब तक हमको जो संपर्क किया उसमें राजस्थान, यूपी, बिहार, महाराष्ट्र और कुछ MP के लोग भी हमको संपर्क किए हुए और कुछ लोग जो है वो गुजरात के भी हैं। જો કે સાબરકાંઠાની ગ્રામ્ય પોલીસ મથકે એક અરજદાર દ્વારા લેખિત ફરિયાદના આધારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો છે। સ્થાનિક કક્ષાએ થયેલી પોલીસ ફરિયાદમાં શરૂઆતના તબક્કે 3 જેટલા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, તેમજ 39 લાખની પોલીસ ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં પોલીસે એક આરોપીની અટકાયત કરી છે। સાથોસાથ સમગ્ર કૌભાંડની પાયારૂપ તપાસ માટે SITની રચના કરાઈ છે। હાલ તબક્કા हिम्मतनगर DYSP सहित समग्र स्टाफ पासपोर्ट कौभांड मामले ઊંડાણપૂર્વકની તપાસ કરી રહ્યો છે। સાથોસાથ આવનારા સમયમાં 300 થી વધારે લોકો સાથે પ્રારંભિક તબક્કે જ છેતરપિંડી થવાનું ખુલી શકે તેમ છે। સાથોસાથ અન્ય રાજ્યોમાં પણ પાસપોર્ટ સહિત વર્કિંગ વિઝા આપવાનું કૌભાંડ ખુલે તે દિશામાં પોલીસે કામ લાગી છે। જોકે સાબરકાંઠાના હિમ્મતનગરમાંથી વર્કિંગ વિઝા આપવાની મામલે ચાલી રહેલા કૌભાંડની શરૂઆતમાં જ 200 જેટલા પાસપોર્ટ માત્ર એક જ ઓફિસમાંથી જપ્ત થયા છે। ત્યારે આવનારા સમયમાં વિઝા મામલે સૌથી મોટું કૌભાંડ સાબરકાંઠાના હિમ્મતનગરમાંથી ઝડપાય તો નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।
સાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં સિકંદર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલી વિદેશમાં પાસપોર્ટ સહિત વર્કિંગ વિઝા મેળવી આપવાના બહાના હેઠળ કરોડો સુરતમાં સાયબર ક્રાઇમ પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટનો મોટો પર્દાફાશ કર્યો છે. રેકેટ સંદર્ભે વધુ 2 શખ્સ સંસાક બસુદેવ અને દાનિશ દત્રેલિયાની મુંબઈ તથા સાબરકાંઠાથી ધરપકડ કરવામાં આવી છે. બંને મુખ્ય આરોપીના એજન્ટ હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર નિપેન્દરે ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઇથોપિયાના નાગરિકોને મ્યાનમાર મોકલી સાયબર ગુલામીમાં ધકેલ્યા હોવાનો ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં તેને 51 થી વધુ લોકોને મ્યાનમાર મોકલ્યા છે, જેમાંથી 47 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. શું હતો આ સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલ. પોલીસના સાયબર ક્રાઇમે સેલે એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં નાસ્તા ફરતા વધુ 2 આરોપીઓની મુંબઈ અને સાબરકાંઠા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. તેમાં એક MBA નો વિદ્યાર્થી અને મુખ્ય આરોપીના સાગીરતનો સમાવેશ થાય છે. સુરત પોલીસે સાયબર સ્લેવરીના એક મોટો રેકેટનો પર્દાફાશ કરીને મોટી સફળતા હાંસલ કરી. આ રેકેટમાં બેંકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપીને ગુજરાતના યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવતા હતા અને ત્યાં તેમને બંદૂકની અણીએ સાયબર ફ્રોડના કામ માટે મજબૂર કરવામાં આવતા હતા. કૌભાંડમાં સુરત સાયબર પોલીસ દ્વારા અગાઉ નિપેન્દર ચૌધરી, પ્રીત કમાણી અને આશિષ રાણાની ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત આ રેકેટના ચોથા સબ એજન્ટ તરીકે વડોદરાના અકીબ હોસેનનું નામ પણ સામે આવ્યું હતું, જે ₹21,000 કમિશન પર કામ કરતો હતો. તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયબર સ્લેવરીની રેકેટમાં સુરત સાયબર ક્રાઇમ સેલે હવે બીજા 2 આરોપીઓને ઝડપી પાડ્યું છે. અગાઉ અમે લોકોએ 4 આરોપીઓને ધરપકડ કરી હતી. એ 4 એજન્ટ તરીકે કામ કરતા હતા. હવે જે 2 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે એમાં પહેલાનું નામ છે શશાંક સક્સેના. એ MBA છે અને આખી રેકેટમાં એમનું કામ હતું USDT ને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું, અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો. અને જેટલા બધા એજન્ટો છે, HR એજન્ટ જે ચાઇનીઝ ગેંગ સાથે કામ કરતા હતા, તો એ લોકોને જે કમિશન મળતી હતી એ USDTમાં મળતી હતી. એ USDTને પછી INRમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો. અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી, તો એ અને શશાંક સક્સેના છેલ્લા 1 વર્ષથી કોન્ટેક્ટમાં છીએ. અને એ છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સમાં શશાંકે નિપેન્દ્રનું હેલ્પ કર્યું છે USDTને INRમાં કન્વર્ટ કરવા માટે. પછી બીજો આરોપી જે છે એ સબ એજન્ટ તરીકે છે, એમનું નામ છે દાનિશ, અને એ એકચ્યુઅલી સાબરકાંઠાનું છે. અને સાબરકાંઠાની આપણે લોકોએ લઈને આવ્યા છે. અને જે દાનિશ છે એના ઉપર પણ ઘણા બધા એજન્ટો છે, પણ દાનિશનો જે સબ એજન્ટ હતો આકિબ, જેને અમે લોકોએ છેલ્લે ધરપકડ કરી હતી. અને દાનિશે છેલ્લા 1.5 થી 2 મહિનામાં 2 માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમારમાં. અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ. કોર્ટને અમે લોકોને 4 દિવસની બંને આરોપીઓ માટે રિમાન્ડ પણ આપી દીધી છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે. નિપેન્દ્રના ફોનમાંથી 51 પાસપોર્ટની કોપી મળી આવી હતી. ડીસીપી વિશાખા જઈને જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં એમ સામે આવ્યું છે કે સૌથી મોટા એજન્ટ નિપેન્દ્ર ચૌધરીના મોબાઈલમાંથી 30 જેટલા ફાઇનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટના ટ્રાન્ઝેક્શનની વિગતો મળી આવી છે. ઉપરાંત તેના ફોનમાંથી 51 જેટલા પાસપોર્ટની કોપી પણ મળી છે, જે શ્રીલંકા, ઇથોપિયા અને ઇન્ડિયાની છે. વડોદરાના કીબે એજન્ટ દાનિશની મદદથી 2 યુવકોને ફસાવ્યા હતા. તેમણે થાઈલેન્ડમાં ₹70,000ના ઊંચા પગારની નોકરીની લાલચ આપી હતી, પરંતુ આ યુવકોને બેંકોકના બદલે મ્યાનમાર મોકલવામાં આવ્યા હતા. રાંદેના એક યુવકને પણ આ જ રીતે 20 જુલાઈના રોજ બેંકોક મોકલવામાં આવ્યો હતો. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. વ્યારા તાલુકાના પાનવડી ગામે આધેડ મહિલાની આધેડ પ્રેમી હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આ બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આખરે આરોપીને હત્યા કરવા કેમ મજબૂર બન્યો, જોઈએ ખાસ રિપોર્ટ. પ્રેમ સંબંધમાં હત્યા કર્યા બાદ પ્રેમી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.
વ્યારા તાલુકાના પાનાવાડી ગામના ચૌધરી ફળિયામાં રહેતા મહિલા જ્યોતિબેન ચૌધરી કામરથી જઈ રહ્યા હતા ત્યારે પ્રેમીએ દાતરડા ઘા મારી હત્યા કરી મોત નિપજાવી પ્રેમી ફરાર થઈ ગયો હતો. બનાવમાં મૃતક મહિલા અને હત્યારા પ્રેમી નવીન ચૌધરી એક જ ફળિયામાં રહેતા હતા અને પ્રેમ સંબંધ થયો હતો. ગઈકાલ તારીખ 11/9/2025 ના રોજ કલાક 6:50 વાગ્યાના વહેલી સવારના અરસામાં પાનવાડી ગામ ચૌધરી ફળિયું ખાતે રહેતા જ્યોતિબેન તે વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓ કે જેમને નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી રહેવાસી પાનવાડી ગામ ચૌધરી ફળિયું નાઓ સાથે અગાઉ પ્રેમ સંબંધ હતા અને આશરે 3 માસ પહેલા તેઓ વચ્ચે એવી રીતે સમાધાન થયેલ કે ત્યારબાદ તેમની વચ્ચે કોઈ સંબંધ રહેશે નહીં. તેમ છતાં આ કામે આરોપી નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓએ આ કામે મરણ જનાર જ્યોતિબેન વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરેલ અને 11/9/2025 ના રોજ કલાક 6:50 વાગ્યાના અરસામાં પોતે દાતરડા વડે આ કામે જ્યોતિબેન નાઓને મોજે પાનવાડી ગામ ચૌધરી ફળિયામાંથી પસાર થતા જેતવાડી રોડ 3 રસ્તા પાસે આંતરી અને દાતરડા વડે તેમના માથાના ભાગે, ડાબા હાથ ઉપર, ડાબી આંખ ઉપર ગંભીર ઈજાઓ કરેલ, જેના લીધે આ જ્યોતિબેનને સૌપ્રથમ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવેલા અને ત્યારબાદ તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા, જ્યાં તેઓનું મરણ જતા વ્યારા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ કામે સદર ગુનાની તપાસ દરમિયાન આ કામના આરોપી નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓની તપાસ કરતા આ નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓ પીપલવાડા ગામ 3 રસ્તા ખાતે ડોલવણ તાલુકાની હદમાં પૂર્ણા નદીના પટમાં પોતે ડાયું મારેલ છે અને ત્યારબાદ તેમની તપાસ કરતા નદીના પટમાં મળી નહીં આવતા સૌપ્રથમ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે તેઓ ગુમ થયા અંગેની જાહેરાત લેવામાં આવેલ છે. જોકે બંને આધેડ વયના હોય જે પ્રેમ સંબંધને લઈને સમાજ રાહે સમાધાન કરાવ્યું હતું. બાદમાં હત્યારા પ્રેમીએ ફરી પ્રેમ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું, પરંતુ મૃતક મહિલા પ્રેમ સંબંધ રાખવા ના પાડતા હોય જેની અદાવત રાખી મહિલાની હત્યા કરી ફરાર નવીન ચૌધરીએ પણ ડોલવણ તાલુકાના પીપલવાડા ગામની સીમમાં પૂર્ણા નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરી દીધી હતી. આ બનાવને લઈ પોલીસે મૃતદેહને વ્યારા લાવી પીએમ કરવાની તજવીજ હાથ ધરી ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે બંને આધેડ વયના મોતને લઈ ગામ હિબકે ચડ્યું હતું. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી, તાપી. પોલીસ પંચનામામાં હાલ આટલું જ. આવી જ સનસનીખેજ ખબરો જોવા માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.